જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે રોજના 200 જેટલા આંખના દર્દીઓ આવતા બે અઠવાડિયાથી ઓપીડીમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિ કેસવાળા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર. આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. આંખના મોતિયામાં ઓપરેશન કરવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિના મૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ. ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. કોટેજ હોસ્પિટલમાં દરરોજની ટોટલ 600થી વધારે દર્દીઓ જોવા મળી રહ્યા છે. આંખ તથા સર્વનિદાન કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલના ડોક્ટરો ખડે પગે તૈયાર સેવા આપી રહ્યા છે અને ઉપલેટાના આજુબાજુના તો નહીં પણ બીજા જિલ્લાના અહીંયા સર્વનિદાન અને તપાસ કરવામાં આવે છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.